તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે બોટાદ જિલ્લાની અંદર અને બોટાદ જિલ્લાની અંદર જે કહેવાય કે મોલો મસીથી લોકો ખેડૂત થાકી ગયા છે અને મોલો મસીની અંદર એટલા ખતરનાક પ્રોબ્લેમના કારણે ખેડૂત દવાનો ખર્ચ કરીને થાકી જાય છે. તો આપણા એક એવા મિત્ર છે જે ખેડૂત મિત્ર પાસે હું આવ્યો છું કે જેમને આપણે આ કપાસની અંદર જે કહેવાય કે પતી જવા ઉપર હતો અને એટલો મોલો મસી લાગી ગયેલો હતો. કેટલો લાગ્યો છે આ તમે ખુદ પોતે જોઈ લો. આટલો બધો જે કહેવાય 8 ડબલ એટલો બધો પ્રોબ્લેમ કે જે ના વાત થાય કે જે તમે જુઓ તમે એટલો મસીનો પ્રોબ્લેમ, બરાબર, મતલબ ઘણો ગજબનો પ્રોબ્લેમ હતો. અને આ વસ્તુઓનો આપણે સમાધાન એકદમ ઓછા ખર્ચની અંદર લઈ આવ્યા અને એ વ્યક્તિ નેચરલી એક્સટ્રેક્ટની અંદર આપણે રિઝલ્ટ મેળવ્યું છે. તો મિત્રો, ખેડૂત પાસે મુલાકાત કરીશું. તો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ વિડીયોને બન્યા રહેજો, કેમ કે આજે હું તમને પૂરી માહિતી આપવાનો છું કે મોલો મસીને કેમ સાફ કરવી. તો જેમ કે થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ્સ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી, બધી જ વસ્તુ આવી ગઈ કે જેને કહેવાય દેશી ભાષામાં ગળો. તો નામ વાત કરીએ ખેડૂત મિત્ર સાથે. શું નામ તમારું? નમસ્કાર સર, મારું નામ છે ધલવાણીયા રસાભાઈ મશરૂભાઈ, ગામ બોડી, તાલુકો જિલ્લો બોટાદ. તાલુકો જિલ્લો બોટાદ છે. અને તમારું નામ શું બોલ્યા? મારું નામ ધલવાણીયા રસાભાઈ મશરૂભાઈ. રસાભાઈ. તો રસાભાઈની વાડી આવી ગયા છે. રસાભાઈ, હવે જે આપણે આ વસ્તુ વાપરી નહોતી, નથી વાપરી, એ પહેલા તમારાની અંદર પ્રોબ્લેમ જે કહેવાય કે તમારે ખતરનાક એટેક જે કહેવાય મોલો મસી, તો કેવો પ્રોબ્લેમ હતો આમાં? એમાં એવું છે, જે આ પાંદડામાં જે દેખાય ને આજથી ડબલ મોલો મચ્છી હતો. જ્યારે આજથી 11 દિવસ પહેલા મેં છંટકાવા નહોતો કર્યો. પહેલા હું પેસ્ટિસાઇડ જ વાપરતો, બરાબર. પછી જે સાહેબે આંટો મારી મને દવા જે સીંધી 11માં જમણે આજથી ડબલ મોલો મચ્છી હતી. આમાં જે દેખાય છે ને એથી વધારે હતું. પછી આનો મેં એક છંટકાવ કર્યો, બરાબર. એક આ છે પેસ્ટિટોર્ગો અને ફંગી વોરિયર. આ બેનો છંટકાવ 15 લીટર પાણીમાં 20 ઉમેરી છંટકાવ કર્યો, બરાબર. એટલે 3 દિવસ થયા એટલે મારે મોલો મસી 50% હુકાઈ ગયું. 50% 3 દિવસમાં તો હુકાઈ ગયું. પછી 8 દિવસ થયા એટલે 90% જેવું સુકાઈ ગયું. 8 દિવસે ફરી 90% જેવું. પછી 90% હુકાઈ ગયું એટલે મેં બીજો રાઉન્ડ મારી દીધો. 8મા દિવસે 9મા દિવસે બીજો રાઉન્ડ મારી દીધો, બરાબર. અને બીજો રાઉન્ડ માર્યો એના ત્રીજો દિવસ છે, બરાબર. પણ રિઝલ્ટ મને અત્યારે 100% જોવા મળ્યું છે, બરાબર છે. તો આ તમે પોતે ખેડૂતના મુખે મિત્રો સાંભળી શકો છો. નજીક લાવજો તો નજીક લાવીએ તો આપણે અત્યારે પોતે કપાસ તમે જોઈ શકો છો. સારામાં સારું રિઝલ્ટ જે પોતે કારો પડી ગયેલો એટલો થ્રિપ્સનો એટેક એક ને અહીં આગળ લાવો, જુઓ તમે દરેક જગ્યાએ અત્યારે પોતે ક્લિયરિટી વાળો કપાસ થઈ ગયો છે. એક નહીં, પૂરેપૂરો કપાસ અને કપાસની પિકઅપ ને હાઇટ ને બધી રીતના રેડી છે. આમાં તમને બીજો ફરક શું લાગ્યો? આમાં બીજો ફરક કે કપાસનો વિકાસ બહુ ફૂલ છે. કપાસનો વિકાસ સારો છે. અને જે દવા છંટકાવ કર્યા પછી જે મોલો મચ્છી હતી ઠામુકું નથી અને કપાસ એકદમ લીલાશ પડી ગયો, બરાબર. કાળો પેલા હતો એની જગ્યાએ અત્યારે હવે એકદમ લીલસો કપાસ તમે જોઈ લો, એકદમ ગ્રીન કચકડા જેવો, મતલબ કારો ભમ્મર જેવો અત્યારે કપાસ છે મિત્રો. થ્રિપ્સ, મોલો મચ્છી બધું એક જ 2 રાઉન્ડ, બીજા રાઉન્ડમાં હાવ સાફ થઈ ગયું. મતલબ એવું કહી દે કે આપણે 10 થી 11 જમણમાં રેડી. હા, બરાબર ને. 10 થી 11 જમણ પહેલો છંટકાવ કર્યો એને 8 દિવસ પછી મેં 9મા દિવસે બીજો છંટકાવ કરી વાળો, બરાબર છે. તો આ જે રસાભાઈએ જે રિઝલ્ટ લીધું છે મિત્રો, તો તમારે અવનવું રિઝલ્ટ જોઈતું હોય તો અમારો સંપર્ક કરો, અમે તમને રિઝલ્ટ આપીશું. વાત કરીએ કે હવે કઈ ટેકનિક ને કઈ સિસ્ટમથી વાપર્યું છે. સિસ્ટમ તો કહી દીધી કે આટલા સમયમાં આવું રિઝલ્ટ અમને પરિણામ મળ્યું છે. તો હવે વાત કરીશું કે એની અંદર જે ફંગી વોરિયર છે, આ એક તમને કહેવાય કે જે બધી ફંગલ્સનો જે પ્રોબ્લેમ આવે છે કે સુકારો લાગતો, એક દાવની મીડી હોય કે ગમે તેવા પ્રોબ્લેમ હોય, તેની અંદર ફંગી વોરિયર 15 લીટરમાં 20 થી 25 ml આપવાનું હોય છે. અને આ છે તમારા પેસ્ટ ઓર્ગો છે. થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી, બધી જ પ્રકારનું સમાધાન આ 2 બોટલમાં રહેલું છે. તો આ 2 વસ્તુને તમે તમારા ખેતરની અંદર ગમે એવું બકાલું હોય કે ગમે એવો પાક હોય, પણ જો તમને એવું લાગે કે આ પ્રોબ્લેમ છે, ચાહે મરચી, ટામેટીને આ કપામાં આવામાં વધારે પ્રોબ્લેમ અત્યારે ખેડૂતને ચાલી રહ્યો છે, તો આ બંનેનો છંટકાવ કરો. સારામાં સારું તમને રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી, બાકી સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી. બાકી આની જે હાઇટ અને પિકઅપ જે દેખાઈ રહી છે એ આપણું છે ક્રોપ પરિવર્તન. એ ક્રોપ પરિવર્તન જે વિકાસનું કામ કરે છે, એનું ગ્રોથનું કામ કરે છે, અને એના ફાલા જે દેખાય છે આ તમને કોડા એ નીકળવાનું કામ કરે. ક્રોપ પરિવર્તન નેચરલી એક્સટ્રેક્ટમાં છે, બરાબર. અને આ વસ્તુથી તમને ફાયદો બહુ સારામાં સારો છે. ગ્રોથ વિકાસ અને કારું મતલબ જે ફિકાસ પડે છે એને મતલબ લીલામાં કન્વર્ટ કરે છે, એ આ ક્રોપ પરિવર્તનનું કામ છે.
એ 15 લીટરની અંદર તમે 25 થી 30 ml આપી શકો છો. અને જો સમય વધારે થઈ ગયો અને કપાસની હાઈટ ના પકડતી હોય તો તમે 30 થી 35-40 ml લગીને આપી શકો છો. બરાબર છે ને? બીજી વસ્તુ રસાભાઈ, દરેક લોકો ખેડૂતો કપા કરતા જ હોય. એ તો કરે જ છે. અરે તમારા ગામમાં કેટલો એટેક છે મિનિમમ? ફૂલ અત્યારે જે થ્રિપ્સ અને આ થ્રિપ્સ નો એટેક રહ્યો ને અત્યારે ફૂલ એટેક છે. ફૂલ એટેક ને? ફૂલ એટેક છે. હવે તમારે જેમાં 9 થી 11 જમણમાં તમને જે રિઝલ્ટ મળ્યું, તમારે ખેડૂત મિત્રોને તો ઘણા કે દુનિયા કપાસ વાવતી જ હોય છે, ફૂલ વાવે છે અને લોકો ખર્ચાય મોઘા કરતા હોય. બરાબર છે? 250 થી 300 રૂપિયાના પંપ લોકો લગાવે. લાગી જાય ને? તો તમારે શું કેવું છે કે ખર્ચો ઓછો છે કે વધારે છે? ખર્ચો ઓછો છે. હાવ ઓછો. ખેડૂત માટે હાવ ઓછો. બરાબર. પેસ્ટિસાઇડ દવા આપણે એગ્રો માંથી દવા લાવી, એ ઓછામાં ઓછી તમારે 5મા દિવસે રાઉન્ડ મારવો જ પડે. અને તોય રિઝલ્ટ તો આની જેવું નથી જ મળતું. એવું છે? આ 11મા જમણે મેં 11 દિવસ થયા, મેં 2 રાઉન્ડ માર્યા, પણ મને રિઝલ્ટ છે. હજી આ બુધવારે રાઉન્ડ મેં માર્યો, આ છે પહેલો બીજો રાઉન્ડ, પણ હવે આને મારે જે 7 થી 8 દિવસ હજી દવા નહીં છાંટવી પડે. બરાબર. તો આ છે કપાસ ને એ રસાભાઈ જે તમને ટેકનિક બતાવે છે એ ખરેખર બધું પોતે બીજો કપાસ છે એ પોતે નિરીક્ષણ કરે કે આમાં શું ડિફરન્સ, આપણામાં શું ડિફરન્સ, એમ નથી બોલતા. બરાબર. તો તમારા ખેડૂત મિત્રોને શું કહેવું છે આ બાબત વિશે? બધા ખેડૂત મિત્રોને આપણે એટલું જ કહેવાનું કે તે આપણે એગ્રામાંથી દવા લેવી એની કરતા જો ઓર્ગેનિક દવા વાપરવી તો આપણને ઓલા કરતા સસ્તી પડે છે અને દવા ઓછી છાંટવી પડે છે અને રિઝલ્ટ સારું મળે છે. બરાબર. તો આપણે તો આ જ દવા વાપરી શકાય ને? આપણને તો ખેડૂતને લાભ થાય એ માટે માહિતી છે. બરાબર. આપણે તો જેમ લાભ થાય એમ જ સારું ને? આ વિડીયો ઉતારે એટલા જ નહીં બોલતા ના જે વસ્તુ રિઝલ્ટ છે એ જ કેવી છે. બરાબર. તો તમારે છે ને જોવું હોય ને તો આવી જવાનું બોટાદની અંદર બોડી ગામમાં તમને રિઝલ્ટ બતાવશે. ખુદ જોવું હોય તો તમને કાંઈ વાંધો નથી. તમને કોને સંપર્ક કર્યો હતો? અમને આ સાહેબે સંપર્ક કર્યો હતો, અજય સાહેબે. અજયભાઈ છે, તમારે સંપર્ક કરી શકો. તમારી વાડીની વિઝિટ લઈને તમને એનું નિરાકરણ દેશે. નંબર બોલી જાવ ને તમારો? 78 59 88 55 22. આ નંબર છે એમનો. તમારે ગમે તમ તારી અને એમને જોઈને તમારે વાડી આવવું હોય ને તોય તમ તારે ભલે તોય તમને બતાવશે આ રિઝલ્ટનું પરિણામ. ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. મેં તમને કીધું હતું કે આવું નવું રિઝલ્ટ તમને મળતું રહેશે. તો તમારા મિત્રોને શેર કરો જેને મોળો મશીનો પ્રોબ્લેમ હોય. આટલા સમયમાં આપણે નિરાકરણ આપશું. થેન્ક યુ સો મચ. તમે જે પણ માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર રસાભાઈ. બરાબર છે? જય જવાન જય કિસાન. ચેનલ હજુ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ઓકે, થેન્ક યુ.